નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આના પહેલાંના ભાગની અંદર આપણે આજે ચર્ચા કરવાની છે. પહેલાં તો ધોરણ 5 ગણિત વિષયની અંદર રાષ્ટ્રીય ફળ કેરી પ્રકરણ 1ની. તો આના પહેલાંના ભાગની અંદર આપણે કેરીના વ્યવહારુ દાખલા વિશે ચર્ચા કરેલી હતી અને આપણે જોયું હતું કે વ્યવહારુ દાખલાની અંદર કેટલીક કેરીઓના આટલા રૂપિયા હોય, 1 કિલોના આટલા હોય, તો 10 કિલોના કેટલા, તેવા આપણે વ્યવહારુ જે દાખલાઓ છે એની ચર્ચા કરી હતી. તો આજે આપણે ફળ બજાર વિશે ચર્ચા કરવાની છે. લખી દઈએ ફળ બજાર. ફળ બજાર વિશે તો તમે ફ્રૂટ માર્કેટ અથવા શાક માર્કેટમાં, માર્કેટ યાર્ડમાં ગયા હોય, મુખ્ય ફળ બજારમાં ગયા હોય તો તમને ખબર હોય છે કે એક તો ત્યાં આગળ જે ફળ છે એ ટ્રકમાં અથવા મોટા વાહનોમાં લાવવામાં આવે છે અને બીજું જે ફળ વેચવાવાળા હોય છે બહુ મોટી બૂમ પાડીને મોટા અવાજે કહેતા હોય છે કે અમારી કેરી લઈ જાઓ, આટલા રૂપિયા કિલો, લંગડો કેરી લઈ જાઓ 50 રૂપિયા કિલો, કેસર કેરી લઈ જાઓ 80 રૂપિયા કિલો, આવી કેરી બીજી ક્યાંય નહીં મળે. તો એમ મોટા અવાજે બૂમ પાડીને ગ્રાહકોને બોલાવતા હોય છે. તો આવો જ આપણો આજે એક દાખલો ગણવાનો છે કે અલગ અલગ કેરીના ભાવ આપેલા છે આપણને અને એ કેરીના ભાવના આધારે આપણે દાખલો ગણવાનો છે. બરાબર? તો આપણે રકમ જોઈશું અને એના આધારે આપણે અહીંયા આગળ દાખલો ગણીશું. તો એની અંદર રકમની અંદર આપણે લખીશું પહેલાં તો કે રકમ શું છે દાખલાની. તો એમાં જે સવજીભાઈ છે એ સવજીભાઈ વલસાડી તોતાપુરી કેરી વેચે છે જે 40 રૂપિયા કિલો વેચે છે. આપણે પહેલાં લખી દઈએ સવજીભાઈ. કઈ ભાઈ? વલસાડી તોતાપુરી કેરી કેટલા રૂપિયા વેચે છે ભાઈ? 40 રૂપિયા કિલો. એવી જ રીતે સવજીભાઈ પછી છે મહિપતભાઈ જે હાપુસ કેરી વેચે છે 60 રૂપિયા કિલો. મહિપતભાઈ લખી દઈએ. મહિપતભાઈ છે એ પોતાની હાપુસ કેરી 60 રૂપિયા કિલો વેચે છે. હાપુસ કેરી 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. એના પછી મધુબેન છે કેસર કેરી 150 રૂપિયા કિલોના ભાવમાં વેચે છે. મધુબેન છે એ કેસર કેરી 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવમાં વેચે છે. એના પછી રાજારામ જે છે એ લંગડો કેરી 50 રૂપિયા કિલોના ભાવમાં વેચે છે. રાજારામ છે એ લંગડો કેરી કેટલા રૂપિયા ભાઈ? 50 રૂપિયા કિલોના ભાવમાં વેચે છે. અને છેલ્લે જે છે એ જયદીપસિંહ જે છે એ 1200 રૂપિયે 8 કિલોગ્રામ આપે છે કેરી. જયદીપસિંહ કેરીની પેટી 1200 રૂપિયાની 8 કિલોગ્રામ પેટી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો જો આ થઈ ગઈ આપણી રકમ. તો વિદ્યાર્થી મિત્રો આ રકમ આપણને આપી છે એના પરથી આપણને બે પ્રશ્નો આપેલા છે કે જયદીપસિંહે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચી અને મધુબેને આજે 10 કિલોગ્રામ કેસર કેરી વેચી છે તો તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે. તો આપણે જયદીપસિંહનું જોઈ લઈએ કે એમને ગીરની જે સુગંધિત કેરીની પેટી હતી 1200 રૂપિયા
પ્રતિ 8 કિલોના ભાવે વેચી. તો અહીંયા આગળ આપણે લખીએ 8 કિલોના કેટલા રૂપિયા લીધા? 1200 રૂપિયા. તો 1 કિલોના કેટલા રૂપિયા લીધા છે? તો આમ આપણે લખીશું, એનું પદ મૂકીએ. જો 8 કિલોગ્રામ કેરીની કિંમત બરાબર કેટલા? 1200 રૂપિયા. તો 1 કિલોગ્રામ કેરીની કિંમત બરાબર કેટલા રૂપિયા? તો ચલો 1200 તો એમના એમ રહેશે, આ એક ઉપર જશે એટલે તો લખતા નથી, ભાગ્યા 8. તો 1200 ને આપણે 8 વડે ભાગીએ. ચલો અહીંયા આગળ આપણે ભાગાકાર કરીશું. 1200 ભાગ્યા 8. તો 8 એકા 8, એક કરતાં મોટી રકમ એટલે 2 રકમ લઈશું અહીંયા આગળ. તો ચલો 8 એકા 8 અને 8 દુ 16, 12 કરતાં 16 વધી ગયા એટલે 8 એકા 8. ચલો અહીંયા આગળ દસકો લઈશું તો શું થશે? અહીંયા 2 ના 12 થઈ જશે. અહીંયા 1 માંથી 1 જતો એટલે 0. હવે ચલો 12 માંથી 8 જાય તો 4, ઉપરથી ઉતારો મીંડું. હવે 8નો ઘડિયો બોલો 40 આવે ત્યાં સુધી. તો 8 50 40, ઉપરથી ઉતારો 0, ભાગ ન ચાલે તો અહીંયા આગળ 0 મૂકી દેવાની. આગળ હવે કશું છે નહીં, તો એ જે 0 ઉતારો એટલે આમ તો 8 0 0 એટલે બધા 0 0 0 થઈ ગયા. તો આમ આ રીતે 150 રૂપિયા થાય. શું કહે છે કે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોના ભાવે વેચી? તો 150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. તો જયદીપસિંહે પોતાની જે કેસર કેરી છે 150 રૂપિયા કિલોગ્રામના ભાવે વેચી. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. મધુબેને આજે 10 કિલોગ્રામ કેસર કેરી વેચી છે, તો તેમને તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે? તો મધુબેને 1 કિલોગ્રામ કેસર કેરીના કેટલા રૂપિયા લીધા? ભાઈ 150 રૂપિયા. તો લખીએ અહીંયા આપણે પદ મૂકી દઈએ કે 1 કિલોગ્રામ કેરીનો ભાવ બરાબર 1 કિલોગ્રામ કેરીનો ભાવ બરાબર 150 રૂપિયા. તો કેટલા? ભાઈ 10 કિલોગ્રામ. તો લખો 10 કિલોગ્રામ કેરીનો ભાવ બરાબર કેટલા રૂપિયા? ચોકડી ગુણાકાર થશે 150 ગુણ્યા 10, 150 ગુણ્યા 10 એટલે એક મીંડું પાછળ જશે, અહીંયા આગળ આવી જશે એટલે કે 1500 રૂપિયા. આમ મધુબેનને 10 કિલોગ્રામ કેસર કેરી વેચવાના 1500 રૂપિયા મળ્યા હશે. હવે આના પછી વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે કે મહેપતભાઈએ 6 કિલોગ્રામ કેરી જે છે હાફૂસ કેરી વેચી છે અને સવજીભાઈએ મહેપતભાઈ જેટલા રૂપિયાની જે એમની કેરી છે એ વેચી એટલે એટલા રૂપિયા કમાય છે. તો સવજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી છે? ફરીથી એકવાર કે મહેપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી અને સવજીભાઈ જે એ મહેપતભાઈ જેટલા રૂપિયા કમાયા. તો સવજીભાઈએ કેટલા કિલોગ્રામ કેરી વેચી હશે? તો આપણે આ મહેપતભાઈનું ગણીએ કે જે મહેપતભાઈ છે, આ મહેપતભાઈ એમને હાફૂસ કેરી 60 રૂપિયા કિલોના ભાવ છે એટલે કે મહેપતભાઈ 1 કિલોગ્રામ કેરીની કિંમત બરાબર કેટલી છે ભાઈ? 60 રૂપિયા. તો કેટલા કિલોગ્રામ? 6 કિલોગ્રામ. 6 કિલોગ્રામ કેરીની કિંમત બરાબર ચોકડી ગુણાકાર થશે
60 ગુણ્યા 6, 60 ગુણ્યા 6 એટલે 6 6 36 અને આ 0 એટલે 360 રૂપિયા. તો જે મહિપતભાઈ છે એ 360 રૂપિયા કમાય છે. હવે સવજીભાઈ પણ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે એટલે સવજીભાઈ પણ 360 રૂપિયા કમાયા. તો સવજીભાઈએ કેટલા કિલોગ્રામ કેરી વેચી છે? આપણે આમાં જે કર્યું એનું ઉલટું. અહીંયા આગળ 1 કિલોગ્રામ કેરીનો ભાવ લખ્યો, તો અહીંયા આગળ આટલા ભાવમાં 1 કિલોગ્રામ કેરી, એ રીતે કરવું પડશે. તો અહીંયા આગળ સવજીભાઈનું લખીએ. સવજીભાઈ જે છે એ સવજીભાઈ શું કરે છે? વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયા કિલોના ભાવમાં વેચે છે. તો 40 રૂપિયા જે કેરી વેચે એટલે 1 કિલોગ્રામ કેરી એમની જાય. તો અહીંયા લખવાનું 40 રૂપિયા મળતરથી વેચાતી કેરી બરાબર 1 કિલોગ્રામ. તો કેટલા રૂપિયાની એમને કમાયા? જેટલા મહિપતભાઈ કમાયા. તો મહિપતભાઈ કેટલા કમાયા? 360. તો 360 રૂપિયા મળતરથી વેચાતી કેરી બરાબર કેટલા કિલોગ્રામ? 360 ઉપર જશે, 40 નીચે આવશે. અહીં ચલો અહીંયા લખી દઈએ આપણે 360 ઉપર અને 40 નીચે. ચલો 0 0 જતા રહ્યા 4. હવે 36 ના, ચલો 4 ના ઘડિયામાં 36 આવે છે. તો હા, 9 ચોક 36. તો અહીંયા લખી દો 9 ચોક 36. 4 4 જતા રહ્યા. કેટલા વધ્યા ભાઈ? 9 વધ્યા. 9 કેટલા કિલોગ્રામમાં શોધવાની હતી ને, તો અહીંયા લખી દેવાય કે અહીંયા આગળ એમને 360માં કેટલા કિલોગ્રામ કેરી વેચી હશે. તો અહીંયા લખવાનું કે 9 કિલોગ્રામ કેરી વેચી હશે. ફરીથી એકવાર, મહિપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે. સવજીભાઈએ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે. તો સવજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે? અહીંયા આગળ આપણે જોઈ લઈએ. મહિપતભાઈએ 1 કિલોગ્રામ કેરીના 60 રૂપિયા કમાય છે. તો 6 કિલોગ્રામ કેરી વેચી, તો 6 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા કમાય? કેટલી કિંમત? તો 60 ગુણ્યા ચોકડી ગુણાકાર થશે. 60 ગુણ્યા 6 એટલે 360 રૂપિયા. હવે લખો કે સવજીભાઈ પણ 360 રૂપિયા કમાય છે, પરંતુ 1 કિલોગ્રામના કેટલા કમાય છે? તો 40 રૂપિયા. તો લખો 40 રૂપિયા મળતરથી વેચાતી કેરી 1 કિલોગ્રામ, 360 રૂપિયા કમાયા. તો 360 રૂપિયા મળતરથી વેચાતી કેરી બરાબર કેટલા કિલોગ્રામ? ચોકડી ગુણાકાર થશે. 360 ઉપર જે 40 નીચે આવશે, ભાગાકાર થશે. 360 ભાગ્યા 40, 0 0 જતા રહ્યા. 9 ચોક 36 આવશે. 4 4 જતા રહ્યા. વધ્યા કેટલા? 9. તો આમ 360માં એમને 9 કિલોગ્રામ કેરી વેચી હશે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથો દાખલો જોઈશું. એની અંદર કે રાજ પાસે 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના એટલે 100 રૂપિયાના ચોથા ભાગના રૂપિયા ખર્ચીને લંગડો કેરી ખરીદી. બાકીના જે 3/4 ભાગ હતા એમાંથી કેસર કેરી ખરીદી. તો કેટલા રૂપિયાની લંગડો કેરી ખરીદી અને એને કેટલા રૂપિયાની કેસર કેરી ખરીદી? તો અહીંયા આપણે લખ્યા એનો જવાબ લખીશું કે રાજ પાસે ટોટલ કેટલા રૂપિયા છે ભાઈ? 100 રૂપિયા છે. ત્યાંનો ચોથો ભાગ એટલે અહીંયા લખી દો 100 રૂપિયાનો ચોથો ભાગ એટલે કે 1/4 ભાગ હોય તો 100 ગુણ્યા 1/4. ચલો 100 ને આપણે 4 વડે ભાગવાના, અથવા તો એવો કોઈ ઘડિયો બોલો જેમાં 4 વડે ગુણવાથી એવી કોઈ સંખ્યા હોય કે જેને 4 વડે ગુણવાથી 100 આવે. તો 25 ચોક 100.
तो अहींया 4 4 जता रहे तो केटला रुपया आवे भाई 25 रुपया। तो 100 रुपयानो चौथो भाग एटले के 25 रुपया। हवे आपणे जोयुं के एने चौथा भागना केटला कई केरी खरीदी लंगड़ो केरी। तो लंगड़ो केरीनी किंमत केटली छे भाई 50 रुपया। तो अहींया लखवानुं के 50 रुपया में आवती लंगड़ो केरी बराबर 1 किलोग्राम। 50 रुपया में आवती लंगड़ो केरी बराबर 1 किलोग्राम। तो हवे आपणी पासे तो 25 रुपया है तो लखो माटे 25 रुपया में आवती लंगड़ो केरी बराबर हवे अहींया जोईशुं के 50 ना अर्धा आपणने आपेला छे 25। 50 ना अर्धा 25 थाय तो 1 किलोग्राम ना अर्धा केटला थई जशे भाई 500 ग्राम। सिंपल छे मोढे आवडे। तो अहींया आगळ 1 किलोग्राम ની જગ્યાએ આપણને 25 રૂપિયામાં કેટલી આવશે ભાઈ 500 ગ્રામ। तो सिंपल आपणे जोयुं के 50 रुपयाમાં 1 किलोग्राम लंगड़ो केरी आवती होय तो 25 रुपयाમાં एनी अर्धी એટલે 500 ग्राम लंगड़ो केरी आवशे। हवे एना पछी जोईशुं के केटला किलोग्राम केसर केरी खरीदी हशे। तो लगे आ तो आपणे जोई लीधुं पहेलानी अंदर। हवे बीजो भाग जोईए के केसर केरी खरीदवा माटे तेनी पासे टोटल 100 रुपया हता। हवे 100 रुपयाना आपणे केटला करवाना छे भाई 3 चतुर्थांश। अहींया आगळ जोई शकाय 3 चतुर्थांश। तो अहींया आगळ लखी शकाय 100 रुपयाना 3 चतुर्थांश भाग एटले केटलो थाय। तो 100 ने 3 चतुर्थांश वडे गुणी देवाना। तो 100 गुण्या 3 चतुर्थांश। तो चलो आपणे आगळ जोईए 25 चौक 100 4 4 जता तो 25 तरी 75 रुपया। अने एम बी तमे डायरेक्ट गणવું હોય तो 1 चतुर्थांश भाग छे अने 100 मांथी निकाळी दो तो तमने जे मळशे 3 चतुर्थांश भाग मळशे। हवे आपणे लखी दीए कि केसर केरीनी केटली किंमत छे भाई 150 रुपया। तो केसर केरी 150 रुपया में 1 किलो मळे छे। अथवा लखो के 150 रुपया में मळती केसर केरी बराबर 1 किलोग्राम। आपने आपेलू है 150 रुपया में केटली किलोग्राम मळे छे भाई 1 किलोग्राम। हवे आपणी पासे केटला रुपया छे 75 रुपया। सॉरी 75 75 एटले केटला तो 150 रुपयाना अर्धा कर्यो एटले 75 रुपया थाय। तो जेम आ दाखलामां कर्युं ए ज रीते 75 रुपया में मळती केसर केरी बराबर 1 किलोग्राम ना अर्धा 500 ग्राम। तो विद्यार्थी मित्रों तमे जोई शको छो कि आवा दाखला पण आपणे पूछाय छे। तो ए दाखला पण तमे आवी रीते गणी शको छो। हवे विद्यार्थी मित्रों अहींया आगळ आपणे केरी उत्पादकोनी महिला आम्र बैंक विषे समजण आपी छे। एनी रकम आपेली छे अने एना परथी आपणे सादा सिंपल तमने गुणाकार भागाकार करीने लाववाना जवाब छे एवी रकम आपेली छे। प्रश्नो पूछेला छे। तो रकम जोईए कि महिला आम्र बेंकनी बेठक हमणां ज शरू थई छे जेमां मधुबेन तेना अध्यक्ष छे मुख्य प्रमुख छे। हवे 20 व्यक्तिओए भेगा मळीने आ आखी बेंक बनावी छे महिला आम्र बेंक अने प्रत्येक सभ्य दर महीने 25 रुपया बचावे छे। तो आ बेंक में 25 रुपया बचावीने जमा करावे छे
તો આ જે જૂથ છે એ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા બચત કરતું હશે અને 10 વર્ષમાં કેટલા રૂપિયા બચત કરે છે એની આપણે ગણતરી કરવાની છે. તો આપણે ગણતરી કરીશું કે જે છે 20 વ્યક્તિઓએ જે બનીને બચત કરે છે, તો 20 વ્યક્તિઓ દર મહિને કેટલા રૂપિયાની બચત કરે છે? 25 રૂપિયાની. તો પ્રત્યેક મહિને કેટલા રૂપિયા ભેગા થશે? તો ગુણાકાર થશે 20 ગુણ્યા 25. દાખલા બે વ્યક્તિ હોય તો 20 ગુણ્યા 2, 3 હોય તો 20 ગુણ્યા 3, એના 25 છે. અહીંયા આગળ 20 વ્યક્તિઓ છે અને 25 રૂપિયા છે, તો 20 ગુણ્યા 25. તો આપણે અહીંયા આગળ લખો કે 20 વ્યક્તિઓ ગુણ્યા 25 રૂપિયા. 20 વ્યક્તિ ગુણ્યા 25 રૂપિયા બરાબર. ચલો 25 દુ 50 અને આ પાછળ જે શૂન્ય છે શૂન્ય મૂકો તો 500 રૂપિયા થાય. તો આમ આ બેંકની અંદર દર મહિને 500 રૂપિયા એકઠા થાય છે. અહીંયા લખવું લખી શકાય કે દર મહિને 500 રૂપિયા એકઠા થાય છે. હવે એવી જ રીતે 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થાય છે? હવે એક મહિનાના 500 રૂપિયા એકઠા થાય. પહેલાં આપણે એક વર્ષનું શોધીશું કે એક મહિનામાં 500 રૂપિયા એકઠા થાય છે, તો 12 મહિનામાં કેટલા રૂપિયા એકઠા થાય? અને ચોકડી ગુણાકાર થશે કે અહીંયા આગળ લખી દો એક મહિનામાં એકઠા થતા અથવા એકઠી થતી રકમ બરાબર 500 રૂપિયા. તો 12 મહિનામાં એકઠી થતી રકમ બરાબર કેટલા રૂપિયા? ચોકડી ગુણાકાર શું આવશે ભાઈ? 500 ગુણ્યા 12. તો ચલો 12 50 60 અને પાછળ આ બે શૂન્ય મૂકી દો તો 60,000 રૂપિયા ભેગા થાય. સોરી 12 50 60 અને પાછળ એક શૂન્ય બે શૂન્ય મૂકવાની છે, આપણે 3 મૂકી દીધી હતી, તો એક શૂન્ય મૂકો તો 6,000 રૂપિયા ભેગા થાય. 500, 1000, 1500, 2000 એમ કંઈ 12મા મહિને તમારા 6,000 રૂપિયા ભેગા થશે. એવું હોય તો તમે આનો ગુણાકાર પણ બાજુમાં કરી શકો છો. હવે આપણે આ શોધ્યું એક વર્ષનું, પણ આપણને પ્રશ્ન કેટલાનો આપેલો છે ભાઈ? 10 વર્ષનો. તો અહીંયા આગળ લખવાનું 12 મહિના એટલે કે 1 વર્ષ. તો 10 વર્ષમાં એકઠા થતી રકમ બરાબર કેટલી? તો અહીંયા આગળ લખવું તે રીતે લખી શકાય કે 1 વર્ષમાં જમા થતી રકમ બરાબર 6,000 રૂપિયા. તો કેટલા ભાઈ? 10 વર્ષમાં 10 વર્ષમાં જમા થતી રકમ બરાબર ચોકડી ગુણાકાર થશે 6,000 ગુણ્યા 10. 6,000 ગુણ્યા 10 બરાબર 60,000 રૂપિયા. તો આ 10મા વર્ષે એટલે 10 વર્ષ પછી તમારા આ બેંકની અંદર 60,000 રૂપિયા ભેગા થાય છે. તો અહીંયા આગળ આજે આપણે આવા દાખલાની ચર્ચા કરી. આ દાખલા બધા તમે નોટબુકમાં લખી દેજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા આગળ મહાવરો આપેલો છે, જેમાં આપણને 2 દાખલાઓ આપેલા છે. આ 2 દાખલાઓ આપણે ગણવાના છે કે મહાવરાનો પહેલી રકમ અને બીજી રકમ આપણે જોઈએ.
પહેલી રકમ જોઈએ કે રેખાએ લારી ખરીદવા માટે 4,000 રૂપિયાની લોન લીધી હતી. તેને 1 વર્ષ સુધી દર મહિને ₹345 પાછા બેંકને ચૂકવ્યા. તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે અને તેને હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના રહે છે? તો ચલો એનો આપણે આન્સર લખીએ, સોલ્યુશન. દાખલો ગણી દઈએ કે 1 વર્ષમાં દર મહિને ₹345 આપ્યા. તો અહીંયા આગળ 1 વર્ષમાં કેટલા મહિના આવે? 12 મહિના. તો 1 મહિનામાં આપેલી રકમ બરાબર 345, તો 12 મહિનામાં ચૂકવેલી રકમ બરાબર કેટલી? આપણે એ રીતે લખીએ, 1 મહિનામાં ચૂકવેલ રકમ બરાબર ₹345. તો બાર મહિનામાં ચૂકવેલ રકમ બરાબર કેટલી? ચોકડી ગુણાકાર થશે, 345 ગુણ્યા 12. આપણે અહીંયા કરીએ 345 ગુણ્યા 12 કરીએ. ચલો 345 ગુણ્યા 12, એકમ દશકની 0, 1 પાછું 5, 1 ચોક 4 અને 1 ત્રણ 3. હવે 2 2 પંચા 10 ની પડી 0, વિદ્યા 1, 2 ચોક 8 ને 1 9 અને 2 તરી 6. શું થશે ભાઈ? સરવાળો. ચલો 0 વત્તા 0 0, 9 ને 5 14 નો ચોગડો, વિદ્યા 1, 6 ને 4 10 ને 1 11, વિદ્યા 1 3 ને 1 4. તો 4,140 રૂપિયા, 4,140 રૂપિયા એમને બેંકને ચૂકવ્યા. તો હજી કોઈ પૈસા આપવાના બાકી રહેશે તો નહીં. કેમ કે એમને ઉપર 4,000ની લોન લીધી હતી અને એના ઉપર 140 રૂપિયા તો એમને વ્યાજ ચૂકવી દીધું. તો હવે એમને બેંકને પાછું આપવાનું કશું રહેતું નથી. ચલો એવી રીતે આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાનો આપણે જવાબ લખી દઈએ. શું કહે છે? આપણે રકમ લખીએ કે મીરા અને તેના ભાઈએ કલમી આંબાના જે છે છોડવા ખરીદવા માટે ₹21,000ની લોન લીધી હતી. તો તેમણે 1 વર્ષમાં કુલ 23,520 બેંકને પાછા ચૂકવ્યા. 21,000ની લોન લીધી અને 23,520 એમને બેંકને પાછા ચૂકવ્યા. તો દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો હવે આમાં તમે એ રીતે લખી શકો કે 12 મહિને ચૂકવેલી રકમ બરાબર 23,520. 1 વર્ષમાં ચૂકવી એટલે 12 મહિનામાં. તો લખો આપણે દર મહિનાના કેટલા રૂપિયા ચૂકવ્યા? 12 મહિનામાં ચૂકવેલ રકમ બરાબર ₹23,520. તો 1 મહિનામાં ચૂકવેલ રકમ બરાબર કેટલી? તો 23,520 ભાગ્યા 12 થશે, 23,520 ભાગ્યા 12. ચલો અહીંયા આગળ આપણે ભાગાકાર કરી દઈએ. 23,520 ભાગ્યા 12. ચલો 12 એકા 12 ને 12 દુ 24. 23 કરતાં 24 વધી ગયા એટલે 12 એકા 12. 3 માંથી 2 જાય એટલે 1, 2 માંથી 1 જાય એટલે 1, ઉપરથી ઉતારો 5, 115. ચલો 12 નો ઘડિયો બોલો કે જ્યાર સુધી 115 આવે નહીં. ચલો અહીંયા આગળ 12 નવા 108, 12 દાન 120, 115 કરતાં વધી ગયા. અહીંયા 12 નવા 108. ચલો 5 માંથી 8 ના જાય, આગળથી 10 કો લેવો પડશે. ચલો અહીંયા 1 માંથી 10 કો લો એટલે અહીંયા થઈ જશે 0, અહીંયા 5 ના થઈ ગયા 15. ચલો હવે 15 માંથી 8 જાય તો કેટલા રહે ભાઈ? 7. બરાબર. ગણતરી કરતા રહેજો તમે પણ. 0 અને અહીંયા 1 માંથી 1 જાય 0.
ચલો ઉપરથી ઉતારો હવે 2. ચલો 12ના ઘડિયામાં ક્યાંય ભાઈ 72 આવે છે? બોલો. 12 6 72 બરાબર. હવે ચલો 2 માંથી 2 જાય તો શું? 7 માંથી 7 જાય શું? ઉપરથી ઉતારો શું? ભાગ નથી આગળ કોઈ કશું ચાલતું, 0 0 એટલે અહીંયા 0 મૂકી દો. તો 1960 રૂપિયા. 1960 અહીંયા આગળ લખી શકાય કે દર મહિને તેમને ₹1960 બેંકને ચૂકવ્યા હશે. તો આવી રીતે તમે દાખલા ગણી શકો છો. મહાવરામાં દાખલા આપેલા છે, સ્વાધ્યાયમાં આપેલા હોય તો આ બધા દાખલા તમારે નોટબુકમાં લખવાના. સુંદર અક્ષર અને આવા બીજી રકમના દાખલા પણ જાતે રકમ બનાવીને તમારે દાખલા નોટબુકમાં ગણવાના. અહીંયા આગળ આટલા સુધી રાખીએ છીએ. વધુ હવે આપણે આગળ પછી જોઈશું.